નમસ્કાર મિત્રો, હું વિનોદસિંહ સોલંકી। આજ રોજ લાઈવ થવાનું કારણ એ છે કે થોડા દિવસની અંદર કપડવંજમાં એટીવીટીનું ગ્રાન્ટોનું આયોજન કરવામાં આવેલ છે। જે આયોજન કરેલ છે તે આયોજન ખરેખર એકતરફી આયોજન થયું છે। એકતરફી મતલબ કે ચાલુ સરકારની અંદર લાગતા વળગતા માણસો, લાગતી વળગતી પંચાયતો અને સગાવાદના માણસો જે ખાસ લાગતા હોય કે ભાઈ આપણો જ કામનો માણસ અને આપણું જ છે અને આપણી જ લાગતી પંચાયત છે, એવી પંચાયતોની અંદર હાલ એટીવીટીની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે। હવે બીજી વસ્તુ એવી કહેવા માગું કે આ ગ્રાન્ટ એ એક લોકોના ટેક્સમાંથી લોકો ટેક્સ ભરે, એ ટેક્સનો રૂપિયો અને એ જ રૂપિયામાંથી સરકાર ગ્રાન્ટ આપતી હોય। એવું તો હોય નહીં કે ભાઈ ભાજપ સરકારની અંદર ભાજપના જ માણસો ટેક્સ ભરે છે એટલે એ ગ્રાન્ટ ભાજપના જ સરપંચોને આલવાની, ભાજપના અનુસંધાનમાં જે લાગતા વળગતા માણસો હોય એમને જ આપવાની, એવું તો હોય નહીં। 85% ગ્રાન્ટ વેચવામાં આવી છે। 85% ગ્રામ પંચાયતોની અંદર ગ્રાન્ટ વેચવામાં આવી છે। 15% પંચાયત એવી છે કે બિલકુલ એક પણ રૂપિયો એટીવીટીના આયોજનમાંથી એ લોકોને એક પણ રૂપિયો ગ્રાન્ટ આપવામાં આવેલ નથી। 20-30% પંચાયતો એવી છે કે જે પંચાયતોની અંદર એક પંચાયતમાં 9 કામ આપ્યા છે। ઘણી ખરી પંચાયતો એવી છે કે 9 કામ આપ્યા છે। આજે તમે એવી પંચાયતોમાં 9 કામ આવતા હોય, ઘણી નાની પંચાયતો હોય એમાં પણ 3 કામો આપેલ છે, ઘણી પંચાયતોમાં 4 કામ આપે, ઘણી પંચાયતમાં 5 કામ છે। ડબલ વાર કામ આપવામાં એટીવીટીમાં આપવામાં આવેલ છે। ખરેખર આ ખોટું થયું છે અને એ જે પણ જગ્યાએ ગ્રાન્ટ આપવામાં આવી છે એ ગામો અને પંચાયતો એ ભાજપની શાસનની લાગતી વળગતી પંચાયતો છે। આવું અત્યારથી નહીં, છેલ્લા 3 વર્ષથી કપડવંજ તાલુકાની અંદર દરેક ગ્રાન્ટોની અંદર આ રીતની વહેલા ડોયલાની પરિસ્થિતિ ચાલી રહી છે। આ જ પ્રમાણે લાગતા વળગતા માણસોને જ ગ્રાન્ટ આપવામાં આવે છે કે વિરોધ પક્ષમાં રહેલા હોય, વિરોધ પક્ષમાં રહીને બોલતા હોય, કોંગ્રેસમાં રહેલા હોય એમને ગ્રાન્ટ નહીં આપવાની અને ભાજપમાં રહો એટલે તમને ગ્રાન્ટ મળશે, ભાજપમાં રહો એટલે બધું મળશે, આવી પરિસ્થિતિ હાલ કપડવંજમાં ચાલી રહી છે। પણ એવું નથી કે ભાઈ ભાજપવાળા એકલા ટેક્સ ભરે છે, ટેક્સનો રૂપિયો બધા જ ભરે છે। કોંગ્રેસવાળાએ ભરે છે અને ભાજપવાળાએ ભરે છે અને આપવાળાએ ભરે છે અને જે તે પક્ષો ગુજરાતની અંદર છે બધા પક્ષોવાળા ટેક્સ ભરતા હોય છે। તો આ ગ્રાન્ટ ખરેખર એવી વહેંચણી થઈ। મારી પ્રાંત સાહેબને વિનંતી કે સાહેબશ્રી, પ્રાંત સાહેબ તમારું આયોજન છે, તમારે તો વિચારવું જોઈએ કે એટીવીટી ગ્રાન્ટની અંદર દરેક પંચાયતની અંદર જે મળતી હોય તે, એવું નહીં કહેતો કે તમે પંચાયતને 5 લાખ ને 10 લાખ આપી દો, કમસે કમ ઝીરો તો ના રખાય ને, થોડી ઘણી તો ગ્રાન્ટ આપવી જોઈએ ને। ખરેખર આ ખોટું થયું છે, જેથી કરીને આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રાંત સાહેબને, કલેક્ટર સાહેબને અને મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા જવાનું હોવાથી કાલે 11 વાગ્યે એકે પ્લાઝાએ આવી જજો। જે પણ પંચાયતની અંદર ગ્રાન્ટ નહીં મળી બિલકુલ, અને ખોટું થયું છે, જે પણ એવું નહીં કે જ બીજી પંચાયતોને પણ જો ખરેખર બીજી પંચાયતોમાં ઘણો બધો ડબલ કોમો આપ્યો છે, એવી પંચાયતોવાળાને પણ ખોટું થયું હોય તો તમામ સરપંચશ્રીઓ આવતીકાલે 11 વાગ્યે એકે પ્લાઝાએ પહોંચી જજો। કારણ કે ખોટું થયું છે એની સામે બોલવું જોઈએ। કારણ કે આવું તો 3 વર્ષથી ચાલી રહ્યું છે, પહેલી વાર તો છે નહીં। આવી મારી વિનંતી છે, આવી મારી અપીલ છે કે ભાઈ આવતીકાલે જરૂરથી પધારો, આપણે બધા સાથે મળીને ખોટું થયું છે એની રજૂઆત કરીએ। સાચી રજૂઆતમાં જે નિર્ણય આવશે બરાબર છે, પણ આવતીકાલે આપણે આવેદન આપવા જવાનું હોવાથી જરૂરથી બધા પધારશો। જય હિન્દ, જય માતાજી।